શ્રી ગુરુદેવ દત્ત. હમણાં થોડી જ વારમાં ગ્રહણ ચાલુ થાય છે. ભારતીય ટાઈમ પ્રમાણે 10:40 અને 2:20 પૂરું થાય છે. તમે ઈચ્છતા હો કે તમારા આવનારા સમયમાં તમારા જીવનમાંથી ગ્રહણ દૂર થાય, તો આ જેટલા પણ ગ્રહણ આવે છે આવનારા સમયમાં, એ ગ્રહણમાં તમે પરમાત્માની સાથે રહો. તમે ઈચ્છતા હો કે ગ્રહોની તમારા પર કૃપા રહે, ગ્રહો તમારો સૂર્યનો ઘાસ સોંઠી જાય, ત્યારે એ ગ્રહોની જે પોઝિશન થાય છે બ્રહ્માંડમાં અને ગ્રહણ થાય છે, ત્યારે એ સ્થિતિમાં તમે એની સાથે રહો તો આવનારા કપરા સમયમાં એ તમારી સાથે રહે. બહુ સંસારનો બેઝિક નિયમ છે, ઇફ યુ લુક મી આઈ વિલ લુક યુ. બરાબર? તો બ્રહ્માંડમાં આ જે ખગોળીય ઘટના છે પરમાત્માની ઈચ્છાથી થાય છે. પરમાત્મા જ્યારે પાપનો નાશ કરવા માંડે ત્યારે ગ્રહોની અમુક પોઝિશન કરે છે. એમાંથી ઘણીવાર ગ્રહણ થાય છે. વર્ષમાં 2-4 ગ્રહણ તો કન્ફર્મ હોય છે. તો એ ગ્રહણો વખતે આપણે પરમાત્માની સાથે રહીએ કે ભાઈ હું તમારી સાથે છું, એ સાક્ષી ભાવ કેળવીએ, તો એ ગ્રહણોને કારણે જે ઇફેક્ટ સંસારમાં આવે છે કે તમારા ખુદના જન્મ સમયના ગમે તેટલા ગ્રહ ખરાબ હોય, એની જે ઇફેક્ટ છે તે સૂર્યનો ઘાસ સોંઠી જાય છે. જો આટલી બેઝિક સમજ મારા સનાતની મિત્રોને પડે તો જ એને સનાતન ધર્મમાં આગળના એના રસ્તા પણ ખબર પડશે. આ એક બહુ બેઝિક નિયમ છે. જો સનાતન ધર્મનો બેઝિક પ્રિન્સિપાલમાં જ ગ્રહ છે, ઈષ્ટદેવો છે, નક્ષત્રો છે, બરાબર, એના દ્વારા આપણને એક સોફ્ટવેર મળે. સોફ્ટવેર એટલે શું? તમને જન્મ સમયે જે કુંડળી મળે છે ને, એ સોફ્ટવેર છે. ને એ સોફ્ટવેર પ્રમાણે તમારું જીવન ચાલતું હોય. મોબાઈલનું જીવન કેવી રીતના ચાલે? મોબાઈલ કેવી રીતના ચાલે? મોબાઈલની અંદર સોફ્ટવેર હોય એ પ્રમાણે ચાલે. બરાબર? તો તમારી જે જન્મની કુંડળી છે એ તમને આપવામાં આવેલું એક સોફ્ટવેર છે અને એ સોફ્ટવેર પ્રમાણે જ તમારું જીવન ચાલતું હોય. રહી વાત ગ્રહણ અહીંયા દેખાય નહીં દેખાય, તમારા દેખાય નહીં દેખાય, આ ગ્રહણ સીધું તમારા સોફ્ટવેરની ઉપર ઇફેક્ટ કરે છે. બરાબર? એને દેખાય નહીં દેખાય એની સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે આ સોફ્ટવેર તમને ક્યાંથી આપવામાં આવ્યું છે? બ્રહ્માંડમાંથી. બરાબર ને? અને આ ગ્રહણ ક્યાં થાય છે? બ્રહ્માંડમાં. તો સીધી તમારા ઇફેક્ટ તમારા સોફ્ટવેરમાં થાય છે. દાખલા તરીકે આજે સિંહ રાશિમાં ગ્રહણ છે, બરાબર છે, તો સિંહ રાશિ તમારી કુંડલીમાં જે સ્થાનમાં હોય તેને લગતી હલચલો તમારા જીવનમાં આવી શકે છે. એટલે ગ્રહણથી કોઈ મુક્ત નથી, પ્રાણી માત્ર મુક્ત નથી. દરેકની કુંડલીમાં સિંહ રાશિ કશે ને કશે તો હોય જ છે. 5 નંબર તમારા કુંડલીમાં જ્યાં લખેલો હોય ત્યાં આગળ આ સીધી ઇફેક્ટ થાય. સમજી ગયા? તેના સૂર્યગ્રહણ જે રાશિમાં થશે તેની ઇફેક્ટ છે. એટલે ગ્રહણથી એના ચક્કરદાથી કોઈ મુક્ત નથી. બધા એમ કહે કે ગ્રહણ ઇન્ડિયામાં નથી દેખાવાનું, નહીં પાડવાનું, એ બધી બોગસ વાત છે. બરાબર? હું ઋષિ પરંપરાને સંત સાથે જોડાયેલો છું. એટલે ઋષિ પરંપરાનો એક જ સિદ્ધાંત છે કે ગ્રહણ બ્રહ્માંડમાં દેખાય છે, એટલે એની ઇફેક્ટ એ પાડવાનું નહીં પાડવાનું આવતું જ નથી. બધા જ ગ્રહણ પાડવાના આવે. 1 કલાકનું હોય કે 2 કલાકનું હોય કે 6 કલાકનું, બરાબર, જેટલું મોટું ગ્રહણ એની ઇફેક્ટ એટલી વધારે હોય છે. અને મેં તમને સમજાવ્યું તેમ એ તમારી કુંડળીમાં સીધી ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે, તમારા સોફ્ટવેરમાં સીધી ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. અને એ સોફ્ટવેર તમારું કોને બનાવ્યું છે? બ્રહ્માંડમાં. અને ગ્રહણ ક્યાં થાય છે? બ્રહ્માંડમાં. અહીં દેખાય નહીં દેખાય આ બધા ફાલતુ વેલા છે, એ ચક્કરમાં પડીને તમે પુણ્ય કરતા અટકાવો છો અને તમે એનો જે માર છે એનાથી તમને બચતા અટકાવે છે. હું એટલે જ કહું છું કે જે આ જ્યોતિષો પણ જે કંઈ પણ જ્ઞાનીઓ છે તે પણ સનાતન ધર્મના મૂળ સુધી પહોંચે, ઋષિમુનિઓના કોન્ટેક્ટમાં આવે, સંતોના કોન્ટેક્ટમાં આવે, અવધૂતોના કોન્ટેક્ટમાં આવે અને પછી જ લોકોને જ્ઞાન આપે. લોકોને ખોટે ગેરમાર્ગે દોરવું એ પણ પાપ છે, પછી તમે ગમે તેટલા જ્ઞાની હોય. સનાતન ધર્મના આપણે જન્મ લીધો છે, એક હિન્દુ તરીકે જન્મ લીધો છે. રામકૃષ્ણ શંકર હનુમાન આપણા ઈષ્ટદેવ છે. તો સનાતન ધર્મના બેઝિક નિયમોની આપણને ખબર હોવી જોઈએ. પછી આપણે એમ કે હું હિન્દુ છું, ભગવા ધારણ કરું છું, કોઈ મતલબ નથી ખબર ને અત્યાર સુધી. હવે અમે કહીએ છીએ તો સમજો ને જીવનમાં એને ઉતારો. જન્મ મરણ આ બધા જે સૂતકના નિયમ છે એ પણ બહુ પ્રખર છે ને પાળવા જરૂરી છે. પછી તમારો જન્મ થાય ને ભાઈ કે દેવ દોષ છે ને પિતૃ દોષ છે ને આ દોષ છે ને ઢીકના દોષ છે, ક્યાંથી આવ્યો?
કારણ કે તમે ઇવન સનાતન ધર્મમાં જન્મીને પણ જન્મ લઈને પણ તમે એના બેઝિક નિયમોનું પાલન નથી કર્યું ને ગત જન્મના પુણ્યના પ્રતાપને હિસાબે આ જન્મમાં તમે મસ્ત તેમ જીવી લીધા એટલે તમને એમ જ ખ્યાલ આવે કે ભાઈ આપણું બોગસ છે ને મને કંઈ નહોતું નથી, બરાબર. પણ બીજા જન્મમાં એ બધું તમારા સોફ્ટવેરમાં એડ થઈને આવે. સોફ્ટવેર એટલે તમારી જન્મ કુંડલી, બરાબર. હવે આપણે કોમ્પ્યુટર પર કરાવીએ છીએ, બરાબર. એટલે બાળકનો જન્મ થાય ને તો એનું સ્થાન અને સમયનું બહુ મહત્ત્વ છે. સવારે 5:15 થયો તો 5:15 ને કેટલી સેકન્ડનો બહુ મહત્ત્વ નથી, પણ 5:15, 5:14, સાંજે 5:15 આ ટાઈમ બહુ મહત્ત્વનો છે. આ ટાઈમ હોય ને તો જ બાળકને શું જ એનું સોફ્ટવેર મળેલું છે જેનો ખ્યાલ આવે. બધા કે ભાઈ માનતા નથી તું તો ભાઈ તું હિન્દુ સનાતન ધર્મમાં જન્મ જ લીધો તે જ બેકાર છે. તારો જન્મ એમાં થયો છે, હિન્દુ સનાતન ધર્મમાં થયો છે, તો એના જે બેઝિક છે એને માનવું જ પડે. તું માને તું હિન્દુ ધર્મની આખી વિમુખ જઈ રહેલો છે, તો પછી તને કોઈ પ્રાઉડ પણ નથી કે હું હિન્દુ છું એ કહેવાનું. માણસ છો પણ સનાતન ધર્મમાં જન્મ થયો છે તો સનાતન ધર્મનો આપણને બેઝિક ખ્યાલ આવવો જોઈએ, બરાબર. એક ભાઈએ મને સવાલ કર્યો છે આજે સવારની પોરમાં. શું સવાલ કર્યો છે? હા, એકદમ વિચિત્ર. કેવો સવાલ કર્યો તો કે બધા નોનવેજ ખાય છે ઘણા લોકો, તે પૈસાવાળા બધા નોનવેજ ખાય છે, ધનવાન છે, તો તે કેમ સુખી છે? અરે ભાઈ, એને સનાતન ધર્મનું નોલેજ નથી એટલે ખાય છે, બરાબર ને. એને સનાતન ધર્મનું નોલેજ નથી એટલે ખાય છે. અને અત્યારે એની પાસે જે ધન સંપત્તિ જે બધું કંઈ છે ને ભાઈ, એ ગત જન્મનું એને પુણ્યને કારણે ભગવાને એને આપી દીધેલું હોય ને ભગવાને જે એના પુણ્યને કારણે આપી દીધેલું હોય ને તે તો એને એની પાસેથી ભગવાન છીનવી નહીં લે. એ જ્યાં સુધી એનું પુણ્ય છે ત્યાં સુધી એ જલસા કરશે. ઘણાના પુણ્ય એટલા હોય કે આખો જન્મ નીકળી જાય તો પણ એ જલસા કર્યા જ કરે, પછી બધું પાપ લઈને બીજો જન્મ ભેગો થાય ત્યારે એના સોફ્ટવેરમાં એ થાય ના, ને ઘણાને આ જન્મમાં જ વીતે એમ. એટલે બીજાને જોઈને નહીં ચાલો ભાઈ. એ નોનવેજ ખાય છે, એ સુખી છે, એ પૈસાવાળો છે, તમે અમને કેમ સલાહ આપો છો? ભાઈ એના ગત જન્મના પુણ્યને કારણે એને ધન સંપત્તા મળી હોય ને એવા આશીર્વાદ મળ્યો ને એવી એની ગ્રહ દશા હોય કે એના મૃત્યુ સુધી એ ધન સંપત્તા એની જરૂરતી રહેતી હોય. એનો મતલબ એવો નથી કે એ અધર્મના માર્ગે છે તો સુખી છે. હા, એની કુંડલી લાવવાની મારી પાસે. હા, એમાં આપ્યું જ હશે ભગવાને, અને એની જે મહાદશા હોય કે એના અંતિમ શ્વાસ સુધી ચાલે તો માણસ પાસે ધન સંપત્તિ આવ્યા જ કરવાની છે. ભગવાને જે આપ્યું છે એને બેંકમાં બેલેન્સ આપ્યું છે તો એને મળવાનું જ છે ને. એ ભગવાન થોડો છીનવી શકે, કારણ કે એને એના પુણ્યના હિસાબે આપ્યું છે, બરાબર. તમે તમારું વિચારો, લોકોનું નહીં વિચારો. બેઝિક નિયમ સનાતનમાં આપણા ધર્મ એ જ છે. માંસ મચ્છી મદિરાથી દૂર રહેવું, હા, સ્ત્રીઓના કુસંગથી દૂર રહેવું, સ્ત્રીઓએ પણ પુરુષોના કુસંગથી દૂર રહેવું, લગ્નેટર સંબંધથી દૂર રહેવું, ચરિત્ર સાચવવું, જન્મ મરણનું સૂતકનું જે નિયમ છે શૌચ અશૌચનું પાલન કરવું, બરાબર. ટોયલેટ જાય તો પણ આપણે સ્નાન કરવું જોઈએ એવો આપણું સનાતન ધર્મ છે, બરાબર છે. તો એ સનાતન ધર્મને સમજો એમ. ગમે તેમ રસોઈ કરીને કે ગમે તેમ ટોયલેટ બાથરૂમ જઈને તમે પછી દેવસ્થાન છોડો છો તો તમને દેવ ખુશ નહીં થતા, એ દેવનો તમને દોષ જ લાગે છે. સ્નાન કર્યા વગર દેવસ્થાનને સ્પર્શ પણ નહીં કરાય. આપણે આખા ગામમાં ભરીને આવે ભાઈ નાયા વગર સાંજે દેવ બુટ્ટી કરવા બેસી એ પણ ખોટું છે. સ્નાન કરો પછી સ્નાન કર્યા વગર દેવસ્થાનમાં જવું નહીં જોઈએ. એટલે આ બધા સનાતન ધર્મના બેઝિક નિયમ પાડો. નહીં સમજ હોય તો અમારા જેવાને પૂછો. અને હું અહીંયા એના માટે આવ્યો, યુટ્યુબ ચેનલ એના માટે ખોલી. મારે 5 લાખ 10 લાખ મેમ્બર કરવા એટલા માટે ખોલી નહીં, ગુરુ આજ્ઞાની ખોલી છે. શેના માટે? કે આ સનાતન ધર્મનું જે બેઝિક છે એની બારીકાઈ છે તે દરેક વ્યક્તિ સુધી પહોંચે એમ. કારણ કે આ દુનિયામાં એવા બધા બગલા ગુરુઓ થઈ ગયા છે ને કે તમને એ સનાતન ધર્મથી વિમુખ કરી રહ્યા છે એમ. શિવરાત્રિ છે તો ગમે તેમ કરે છે, બરાબર. સૂતકવાળાને બધા જ ત્યાં ચાલેલા જાય છે. જન્મ મરણના સૂતકનું ભાન નથી તે પણ બિલીપત્ર પર ચડાવે છે ને પછી દોષ લાગે છે અને દુઃખી થાય. પછી અમારા જેવા પણ આવે છે જ્યોતિષોથી કંટાળીને. હે, તમારે સૂતક હોય તો મંદિરમાં જવાય પણ નહીં. તો આ બધા બેઝિક છે એ તમે નથી સમજતા એટલે પણ તમારામાં દુઃખ થાય. પછી મારી કુંડલીમાં તો આટલી સારી છે, હું કેમ દુઃખી છું? ભાઈ જે તે દોષ કર્યા તને ખબર છે? એટલે પહેલાં તમે હિન્દુ સનાતન ધર્મમાં જન્મ લીધો છે તો જે સનાતન ધર્મના બેઝિક છે તે સમજો. અને શાસ્ત્રીઓ અને મહારાજો પણ છે ને આ બધું સમજાવે. 500 ને 1000 રૂપિયાના દક્ષિણામાં પોતે પણ ધર્મનું પાલન નહીં કરે અને પેલા જાતકને પણ નથી સમજાવતા કે સત્ય શું છે. કોઈના મૈયતમાં ગયા બેસનામાં સીધા ઓફિસે ચાલ્યા જાય છે, ઓફિસે આવીને કપડાં પણ
બદલતા નથી, એને ધોવા પણ નહીં નાખતા અને સીધા બીજે દિવસે પાછા મંદિરે જતા રહો છો. આ બધી ભૂલો કરો તમે. બેસણામાં ગઈ હોય કે મૈયતમાં ગઈ, એ કપડાં ધોઈ જ નાખવા જોઈએ. તે પછી સ્નાન કરીને જ ઘરમાં આપણે કોઈ વસ્તુને છેડવી જોઈએ. એમ ઘણા મૈયતમાં જાય ને પછી આજે રામકથામાં જાય. આ બધું બેઝિક તમને માલમ હોવું જોઈએ. તમારા ઘરમાં જન્મ મૃત્યુ થયું હોય તેના નિયમો હોય. તમે કથાનું કે આનું આયોજન નહીં કરી શકો. લગ્નના શુભ પ્રસંગનું પણ આયોજન નહીં કરી શકો. ઘણાનો બાપ મરી ગયો, હજુ 6 મહિના 3 મહિના નહીં થયા હોય ને ઘરમાં લગાન લઈ લે. ભૂલ છે. પિતાની કે માતાની ચિતાની અગ્નિને ઠંડી થતાં 1 વર્ષ લાગે, ત્યાં સુધી કોઈ શુભ પ્રસંગ નહીં થાય. અને 6 માસીને વર્ષી બધા મહિનામાં જ પિંડું વાળી દે કે બધા શુભ પ્રસંગ થાય. બધું બોગસ છે ને એના કારણે જ તમે લોકો ભોગવો છો. તમારા જીવનમાં જે કંઈ પણ આંધી વ્યાધિ ઉપાધિ આવે છે, પિતૃદોષ આવે છે, એના કારણે જ આવે છે. કે જે ઘટના જે વસ્તુ 1 વર્ષ પછી જ થવાની તેને તમે 15 મહિનામાં જ એનું પિંડું વાળી દો છો. કેટલું બોલાવશો મારી પાસે? દુઃખ થાય છે કે આપણે હિન્દુ સનાતની હોવા છતાં આપણને આપણું બેઝિક ખબર નથી. ને મહારાજો પણ બોગસ છે જે આપણી વિધિ કરી આપે છે. ગરુડ પુરાણમાં વાંચો ને, જીવને ત્યાં એના મેઇન મથક સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે. તે પહેલાં તો આપણે 6 મહિનાની ને બધી વર્ષી મહિનામાં જ પિંડું વાળી દો છો. અને 3જે મહિને દીકરા દીકરીના લગ્ન પણ લઈ લો છો. લેવાય જ નહીં. મકાન પ્રોપર્ટી વાહન પણ નહીં ખરીદાય. પોતાના બાપનું કે માતાનું મૃત્યુ થઈ ગયું હોય તો ઘરમાં મૈયત થઈ હોય ને 1 વર્ષ સુધી કોઈ શુભ કાર્ય નહીં થાય, કોઈ શુભ ખરીદી નહીં થાય. શું સમજો છો આપણા શાસ્ત્રને, સનાતન ધર્મને? મળો કોઈ સારા ઋષિ મુનિઓને તો જ્ઞાન આવે. બધા ફાલતુ બધા ટીવી પર બેસી જાય છે રોજ, બધા કપડાં પહેરીને ભગવા પહેરીને બધા પ્રવચનો આપ્યા કરે છે. જે સાચું જ્ઞાન છે તે આપો ને, મૂળભૂત જ્ઞાન આપો ને. તમારી સોસાયટીમાં મહિનાના 1 શનિ રવિ કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને ઉપનિષદનું જ્ઞાન આપવું જોઈએ. ભલે 1 કલાક. આવી બધી ટેવ પાડો બાળકોને. કોન્વેન્ટ સ્કૂલમાં ને આ સ્કૂલમાં ને આ એક્ટિવિટીમાં મોકલો છો. એના મૂળ ધર્મનું જ્ઞાન નહીં હશે તો આગળ જઈને એ કેવી રીતે હિન્દુ તરીકે જીવશે? ભાઈ કોન્વેન્ટ સ્કૂલમાં જાય તો કોન્વેન્ટની ટોપી પહેરી દે, બીજી સ્કૂલમાં જાય તો એની ટોપી પહેરી દે. ભાઈ કે અમારા બાળકોમાં કયા જ નથી. તમે એને સંસ્કાર જ હું આપ્યા? તમે એને શાસ્ત્રોનું જ્ઞાન જ નહીં આપ્યું. તમે બેસો ને તમે બેસો તો તમારા બાળક પણ તમારી હાથે બેસશે. નાનપણથી ટેવ પાડો. બહુ બ્રાહ્મણો છે બિચારા દક્ષિણા વગર જીવે છે ને જ્ઞાની પણ લોન છે. એવા જ્ઞાનીઓને અઠવાડિયામાં મહિનામાં 1 વાર તમારી સોસાયટીમાં જે કોમન હોલ હોય એમાં બોલાવો. તમે વાલીઓ પણ બેસો ને અને તમારા બાળકોને પણ બેસાડો અને શ્રદ્ધાથી બેસો. એમ હસી મજાક ને શિશારાપણાથી નહીં બેસો ને ધ્યાનથી સાંભળો એ ઉપનિષદોને. એ ઉપનિષદોનો સાર તમારા બાળકોના મગજમાં ઉતરશે તો સનાતન ધર્મ શું છે એની સમજ પડશે. ઉપનિષદને સંભળાવો, ક્યારેક જરૂર હોય તો વેદને સંભળાવો. ગુજરાતીમાં એ લોકો બોલે જ છે, કંઈક તો ખબર પડશે. રામાયણ, મહાભારત, ગીતા આ બધું મહિનામાં 1 વાર કરો. બસ શનિ રવિ રજા છે, ચાલ્યા બીચ પર ને ગોવા ને દમણ ને ફલાણું ઢીકણું ને પછી એ બાળક તમારી હાથે શું કરવાનો? સનાતન ધર્મનું એનું જરાક પણ એક અંશ પણ નથી તો એ તમારી શું એ કરવાનો? કંઈ કે મારા બાળકો ક્યાસર નથી, આમ છે તેમ છે, એને તો કોઈ ધર્મમાં ઇન્ટરેસ્ટ નથી, કથામાં ઇન્ટરેસ્ટ નથી, હવનમાં ઇન્ટરેસ્ટ નથી. બચપનથી તમે એને કંઈ જ્ઞાન આપ્યું, તમે પોતે લીધું. તમે કેટલા ધર્મના માર્ગે છો? તમે કેટલા સનાતન ધર્મ સાથે જોડાયા છો? તમને કેટલું જ્ઞાન છે શોધ અશોધ નિયમનું આ બધું પાલન કરવાનું? અમારા ફાધર ધર્મના માર્ગે હતા તો અમે ગયા ને, એ અમને પણ આંગળી પકડીને લઈ જતા હતા. મા બાપની ફરજ છે બાળકને ધર્મના માર્ગે લઈ જવું. પોતે બેસે શાંતિથી કલાક તો બાળક પણ બેસે ને. 1 કલાક કઢા અમરેમાં તો 10 ફોન આવે. શમશાનમાં 2 કલાક હીડા નહીં બેસતા ને આ 10 ફોન ઉચકે ને ગામની પંચાયતો કરે. હજુ તો પેલાનો અગ્નિદેવ પૂરો થયો નહીં એટલે પેલા તો શમશાનમાં જ આજકાલ નાસ્તાની વ્યવસ્થા, ત્યાં જ ભજીયા ને ચા ને બધું ખાતો થઈ જાય.
કોઈ મર્યાદા જ નથી રહી, કોઈ સંસ્કાર જ નથી રહ્યા. હે, જેનો બાપ મરી ગયો, કાકો મરી ગયો, મામો મરી ગયો, તેઓ ઝાપટમાં બેસી જાય છે. એટલે ભાઈ હજુ તો એનો દેહનો પૂરો અગ્નિ સંસ્કાર અને એ ક્ષેત્ર ખાવા પીવાની જગ્યા છે. હે, તમે એટલા બધા ભૂખે મરી જાઓ છો કે 2 કલાકમાં તમારે 3 કલાક તમે તમારી ભૂખ તરસને સહન નથી કરી શકતા. એની કંઈ મર્યાદા તો હોય ને. એ શરીર નિશ્ચિત થઈ ગયું, એનો આત્મા તો ત્યાં જ હોય છે, આજુબાજુ ફરતો હોય, એ જોતો હોય છે કે મારો તો હજુ દેહનો અગ્નિ સંસ્કાર નહીં, આપણે ઝાપટવા બે ગયા, જલસા કરવા બેસી ગયા. હા, દુનિયાભરની ગામની પંચાયતો કરતા હોય પાછા બેસીને. હા, વેપાર બિઝનેસની વાત કરતા હોય, પછી અમને પિતૃદોષ લાગે તો એ હું આપવાનું, તમને આશીર્વાદ આપવાનો, તમે એની મર્યાદા જાળવી. હે, સંજય બોરીવાલાના દિવ્ય દ્રષ્ટિના સર્વે માતાઓ, બહેનો, ભાઈઓને મારા પ્રણામ. અને આજનું પ્રવચન તમને અઘરું લાગ્યું હોય તો એક પિતા તરીકે, એક મોટા ભાઈ તરીકે અને એક ગુરુ તરીકે મારા શબ્દો આજના કડવા લાગે તો પી જજો, અને તમારા કલ્યાણ માટે બોલ્યો છું. સમજ્યા? નહીં તો મને આવી યુટ્યુબ ચેનલનો કોઈ ઇન્ટરેસ્ટ નથી. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. બરાબર? ગ્રહણ છે, બેસો, શાંતિથી પૂજા કરો. જે તમારા ઈષ્ટદેવ હોય તેનું નામ જપ કરો જ્યાં સુધી ગ્રહણ પતે ત્યાં સુધી. અને ઘરે હોય તો જે પહેરેલા કપડાં હોય એ ધોવા નાખી દો અને સ્નાન કર્યા પછી ચા નાસ્તો કરો. જે લોકોને બહુ કોઈ બીમારી છે, એ ભૂખા તરસા નહીં રહી શકતા હોય, હું તો એ ગ્રહણ દરમિયાન જળ પી શકે છે. બરાબર છે? પણ ગ્રહણ એ બહુ મોટી ઘટના છે અને એ ઘટનાની મર્યાદા જાળવો. નોકરી કરતા હોય નોકરી કરતાં પણ નામ સ્મરણ કરી શકાય. એટલો સમય જળ કે એવું નહીં લઈ શકો તો બેસ. હા, તરસ્યા જ નહીં રહી શકતા હોય તો પીવો, તો એ તમારી મરજી છે. પછી જે રોગીશ છે, બીમાર છે, જે હોસ્પિટાઇઝ છે, જેને ડાયાબિટીસ કેવા રોગ છે, ભયંકર, જે પાણી વગર કે ફૂડ વગર નહીં ચાલી શકે, તો તેને આમાં છૂટ છે. આ રીતે બધું જીવો તો સનાતન ધર્મના માળખામાં આવશો, અને જે હવે યુગ નિર્માણ થઈ રહેલું છે તો તેમાં તમે સેટ થઈ શકો. સમજી ગયા? નહીં તો પછી બહુ અઘરું પડશે તમને. આપણે આ રીતે જ જવાનું છે હવે બધાએ. આખી પૃથ્વી સનાતન ધર્મનો ધજા ફેરવાનો છે. આ ભગવો છે ને તે આપણે એ દિશામાં અત્યારથી પગ માંડો. ને એના માટે તો હું તમારી પાસે આવું છું. મારે આ બધું ફાલતુ 20 મિનિટ તમારા માટે બગાડવાની શું જરૂર? હા, પણ આધ્યાત્મિક રીતે તમે બધા જ મારા ભાઈઓ બહેનો છો. કોઈ દીકરી છે, કોઈ માતા છે, હે ને, તેમને સીધા માર્ગે લઈ જવું એ મારી ફરજ છે, નૈતિક ફરજ. અને એ ફરજ મને ગુરુએ આપી છે, તે નિભાવવા માટે આવી જાવ. તો કોઈ વાર કોઈ શબ્દો તમને કરવા લાગે, હૃદય સસરા ઉતરી જાય, તો તમારા આ મિત્રને, સખાને, તમારા પિતાને, તમારા ભાઈને ક્ષમા આપજો. શ્રી ગુરુદેવ દત્ત.